ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે બાલગ્રહની ચિકિત્સા. તો બાલગ્રહ વિશે આપણે સમજ્યા કે ઇનવિઝિબલ એન્ટિટી છે, બાળકની અંદર એન્ટર થાય છે. અને શેના માટે એન્ટર થાય છે? 3 વસ્તુ માટે. એક હિંસા માટે, એટલે કે ટિશ્યુ ડેમેજ કરવા માટે, ઓર્ગન ડેમેજ કરવા માટે. બીજું રતિ માટે, પોતાની સેક્સ્યુઅલ પ્રોડક્ટિવ લાઈફ જે છે, રિપ્રોડક્ટિવ લાઈફ એને પૂરી કરવા માટે, જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, આ બધા પોતાની સાયકલ પૂરી કરવા માટે જે છે એન્ટર થાય છે. ત્રીજી વસ્તુ અર્ચના, પોતાના પોષણ માટે જે છે આપણી અંદર એડ થાય છે. દાખલા તરીકે ટ્યુબરક્યુલર બેક્ટેરિયા જે છે લંગ્સમાં આવે છે. કેમ? કારણ કે એને પોતાને હાઈ ઓક્સિજન પરફ્યુઝન જોઈએ છે. તો એને આપણા શરીરની અંદર હાઈ ઓક્સિજન પરફ્યુઝન ક્યાં મળશે? તો કે લંગ્સમાં. એટલે ટ્યુબરક્યુલર બેક્ટેરિયા ક્યાં જાય છે? સીધા લંગ્સમાં જાય છે. તો કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ 3 કારણોસર આપણી અંદર આવે. એક હિંસા, બીજું રતિ, ત્રીજું અર્ચના. તો હવે અહીં આપણે ટ્રીટમેન્ટ વિશે વાત કરવી છે, એની ચિકિત્સા વિશે વાત કરવી છે. તો ફર્સ્ટ ચિકિત્સા છે દેવ વેપાશય, એટલે કે અને યુક્તિ વેપાશય. દેવ વેપાશય એ વસ્તુ છે કે જે પ્રયોગ આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ કરીએ છીએ. મંત્ર, મણિ, મંગલ, હોમ, હવન, બલિ, સ્વસ્તિ વાચન, આ બધા પ્રયોગ જે છે કરવામાં આવે છે બાલગ્રહને દૂર કરવા માટે. અને આ જે છે જેટલા મેડિસિન હબ જે છે એટલી ઉપયોગી છે, એટલું આ ઉપયોગી છે. ઘણા બધા એવા ક્રોનિક ડિઝીઝ છે, ઘણા બધા એવા લાંબા ટાઈમના ડિઝીઝ છે કે જેની અંદર દેવ વેપાશય ચિકિત્સા જે છે સારામાં સારું રિઝલ્ટ આપે છે. ઝડપી, સારું અને મેન્ટલી જે છે પીસ પૂરી પાડે છે એ વસ્તુ. યુક્તિ વેપાશય ચિકિત્સાની અંદર યુક્તિ ધારણ, એટલે કે ફિઝિશિયન પોતાની જે છે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરતો હોય એ પ્રમાણે, એના ગેસ અને જે છે એના પ્રમાણે કરતો હોય એ. સ્નાન છે, સ્નાનની અંદર પણ અલગ અલગ જે છે ક્વાથના પ્રયોગ આપ્યા છે બાલગ્રહની અંદર. ઘૃત અલગ અલગ આપ્યા છે, લેપ આપ્યા છે, અવગાહ એટલે કે ટબની અંદર બાળકને નવડાવવાનું છે. ધૂપન, તો કે ધૂપ આપણે કરીએ છીએ, ગુગલું છે, અઘરું છે એનું. ધૂમપાન કીધું છે, પરિષેક કીધો છે. ઓકે, તો યુક્તિ વેપાશયની અંદર આ ચિકિત્સા આવશે. દેવ વેપાશયની અંદર આપણે જોઈએ તો ઔષધિ ધારણ કરવાની છે. ધ સ્ટ્રોંગ એરોમેટિક સ્મેલ એક્ટ એઝ એન ડિસ્ટિંક્શન્ટિવ એજન્ટ, એટલે કે જે ઇન્ફેક્શન જે ફેલાયેલું છે શરીરની અંદર, એ ઇન્ફેક્શનને દૂર કરે એવી સ્મેલ જે છે એના સ્વરૂપે ઔષધિ જે છે ધારણ કરવાની કીધી છે કે જે એરોમેટિક સ્મેલ ધરાવે છે. મંત્ર શું આપે છે? તો કે પોઝિટિવ એન્વાયરમેન્ટ આપે છે, પોઝિટિવ એનર્જી આપે છે. યુક્તિ વેપાશય ચિકિત્સાની અંદર બાથ કીધું છે, લિકવાર્મ વોટરની અંદર ઘણા બધા ક્વાથ છે એની અંદર. બેડ ઓર્ડર જે છે શરીરમાંથી આવતી એને રિમૂવ કરે છે. ધૂપન પણ જે છે એન્ટી એક્ટ રેપિડલી ઇમિડિયેટ ઇફેક્ટ આપે છે. અને ધૂપન કરીએ એટલે એબ્ઝોર્પ્શન ક્યાંથી થાય? નાઝલ વેથી, રેસ્પાયરેટરી વેથી જાય. એટલે રેસ્પાયરેશનમાં જે ટ્યુબરક્યુલર બેક્ટેરિયા છે કે જે અર્ચના માટે રહેલા છે, પોતાના પોષણ માટે, એનો નાશ શેનાથી થાય? ધૂપનથી થાય છે. તો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ઘણો બધો લાંબો છે, પરંતુ અહીંયા શોર્ટમાં જે છે સમજી શકાય એ પ્રમાણે આપ્યો છે. આ દરેક પાસા જે છે, સ્નાન છે, ઘૃત છે, લેપ છે, અવગા છે, એ દરેક બાલગ્રહના 9 છે, આમ 12 છે. તે 9 ગ્રહ પ્રમાણે અલગ અલગ જે છે લેપ આપ્યા છે, અલગ અલગ ઘૃત આપ્યા છે. તેના વિશે તમે અભ્યાસ કરો. બાલગ્રહનો અભ્યાસ એ માઇક્રો ઓર્ગેનિઝમનો અભ્યાસ હાલના સમયગાળા માટે બહુ જ મહત્વનો થઈ રહ્યો છે. કેમ? કારણ કે સાર્સ જે છે, કોવિડ વાયરસ જે છે, એનું એક્ઝામ્પલ, એનું કોરિલેશન લઈને તમે ચાલો. બાળકોની અંદર પણ ઘણા બધા એવા ઇન્ફેક્શિયસ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે કે જે ફેલાઈ રહ્યા છે, તેનું તમે એક્ઝામ્પલ લઈ, એનું કોરિલેશન લઈ અને આયુર્વેદ અને સાયન્ટિફિક વ્યૂને સાથે લઈને તમે ચાલો, કે જેથી કરીને એકવાર વાંચેલું સાયન્ટિફિક વ્યૂ હશે તો તમને 10 વર્ષ પછી પણ એ વસ્તુ ક્લિક થશે મગજની અંદર કે આ વસ્તુ આ હોય તો આ વસ્તુ આમ થાય. સાયન્ટિફિક વસ્તુ સાથે લઈને ચાલો. એટલા માટે જ આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે WHO જે છે રિસર્ચ સેન્ટર આયુર્વેદ માટેનું, એ જામનગરની અંદર પ્રથમ વર્લ્ડનું રિસર્ચ સેન્ટર જે છે એની સ્થાપના કરી છે. કેમ કે આયુર્વેદની દરેક વસ્તુને સાયન્ટિફિક એપ્રોચ આપવાનો છે. અને આયુર્વેદને માત્ર ભારત નહીં, યુએસના એક ખૂણાથી લઈને ઓસ્ટ્રેલિયાના આ ખૂણા સુધી જે છે આયુર્વેદને પહોંચાડવાનું છે. એ નેમ લઈને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ચાલી રહ્યા છે. ત્યારે આપ સૌ પણ એ સાયન્ટિફિક એપ્રોચની અંદર જોડાઈએ અને આપણું એક રિસર્ચ વર્કનું યોગદાન, આપણું એક શાસ્ત્ર, વેદ, ઉપનિષદ અને અથર્વવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને આયુર્વેદની સાથે લઈને ચાલીએ અને એને સાયન્ટિફિક એપ્રોચ આપીએ. તે તરફ આપણે આપણા કદમ મિલાવીએ તેવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.